નમસ્કાર કચ્છવાસીઓ, પશ્ચિમ પીજીવીસીએલ વિભાગે મસ્ત મોટી કાર્યવાહીના નામે કચ્છના તમામ વિધાનસભા વિસ્તાર અને તાલુકા વિસ્તારોમાંથી 100 કરોડ 44 કરોડ જેવી માતબાર રકમની ઉઘરાણીઓ જે બાકી હતી, લેણા બિલ, વીજ બિલ બાકી હતા, તેને ઉઘરાવવા માટેની ડ્રાઈવ શરૂ કરી છે. પણ આજ માધ્યમથી પીજીવીસીએલના અધિક્ષક પાસે એક મારો પ્રશ્ન છે કે સાહેબ, આ માત્ર ને માત્ર એક ભુજનો નાગરિક છે જેનું બિલ 2500 રૂપિયા જ આવેલું છે. આ એક ભાઈ છે જેનું બિલ 5000 રૂપિયા જ આવેલું છે અને એને ઉઘરાવવા તમારા કર્મચારીઓ એના ઘરે 10 વાર ધક્કા ખાઈ અને એક જ વાત કરે છે કે તમે ભરી નાખો, નહીં તો અત્યારે ને અત્યારે અમે બિલ કાપી નાખશું મીટરમાંથી. પણ માનનીય અધિક્ષક શ્રી અને રાજ્ય સરકાર, ભાજપ શાસિત નગરપાલિકાઓ છે, તમારે પકડવાના સિંહોને છે ને તમે પકડો છો કીડીઓને. તમારી ભુજ નગરપાલિકા જે ભાજપ શાસિત છે એના ઉપર 50 કરોડનું લેણું પીજીવીસીએલનું બાકી છે. કેમ પીજીવીસીએલના અધિકારીઓનું એ નગરપાલિકાના લેણું કાપવાની હિંમત ન ચાલી? અંજાર નગરપાલિકા છે તેના ઉપર પીજીવીસીએલ 7 કરોડ રૂપિયા માંગે છે, જે લેણું 9 કરોડ હતું, પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની કોઈ ગ્રાન્ટ આવેલી જેને પીજીવીસીએલે લઈ લીધેલી અને 7 કરોડ રૂપિયાનું લેણું બાકી છે. ગાંધીધામ નગરપાલિકાનું પણ મસ્ત મોટું વીજ બિલનું લેણું બાકી છે. મુન્દ્રા નગરપાલિકા છે એનું પણ લેણું 90 લાખથી ઉપરની રકમનું બાકી છે. ખાનગી ઉદ્યોગો છે, કોમર્શિયલ જગ્યાઓ છે, તેના ઉપર મસ્ત મોટા પ્રમાણમાં આટલા લેણાઓ બાકી છે. માધાપર સૌથી મોટું વિશાળ ગ્રામ પંચાયત છે જેનું પણ 50 લાખ રૂપિયા લેણું બાકી છે. પણ આના ક્યાંય ઉપર પીજીવીસીએલે કાર્યવાહી ન કરી. માત્ર ને માત્ર એક સામાન્ય ગરીબ પરિવારો, મધ્યમ વર્ગના પરિવારો ઉપર કાર્યવાહી કરે છે. આ માધ્યમથી પીજીવીસીએલના અધિકારીઓને જણાવવાનું કે તમારી માનવતા ગરીબ વર્ગો માટે ક્યારે રહી જ નથી. તમારા અધિકારીઓ આ મસ્ત મોટા લેણાઓને છુપાવવા સામાન્ય નાગરિકો, ગરીબ પ્રજાઓનો સંપર્ક કરે છે અને આમને ધાક ધમકી, પ્રેશર અપાવીને કા વીજ બિલ ભરો ને કા મીટર કાપશું તેવી વાત કરે છે. એટલે આ તદ્દન આપની એક પક્ષીય કાર્યવાહી સદંતર ખોટી છે. જેના લેણાઓ આટલી મોટી રકમોમાં બાકી છે તેના લેણા વસૂલવામાં આવે, નહીંતર કોંગ્રેસ પક્ષ ગરીબ, વંચિત, શોષિત વર્ગ માટે લડાઈ ચલાવશે. આજ માધ્યમથી કચ્છના સૌ સામાન્ય નાગરિકજનોને પણ વિનંતી કરું છું કે મારું નામ અંજલિ ગોર છે, હું જિલ્લા કોંગ્રેસ સમિતિની પ્રવક્તા છું. આપના વિસ્તારમાં, શહેરી ગામડાઓમાં પીજીવીસીએલના કોઈ પણ અધિકારી આપની સામે આવી વર્તન કર્યો હોય તો કોંગ્રેસ કાર્યાલય ભુજનો સંપર્ક કરો અને અમને જણાવશો, જેથી રજૂઆત અને બંને ઉચ્ચ કક્ષાના કાર્યક્રમો થઈ શકે. આભાર. જય જય.